हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चालो आपणे गुल्फी बनावीए जे मावा मलाईना फ्लेवरनी ने चॉकलेटी फ्लेवरनी बनावशो जे बाळकोने खूब ज भावे छे अने उनाळानी सीजन छे तो एमां पण मजा पड़ी जाए। तो चालो आपणे 1 लीटर दूध लीधुं छे, आपणे एमांथी आपणे अर्धो वाटको अलगथी लई लेवानुं छे। मैं फेटवाळुं दूध लीधेलुं छे। तो 1 लीटर दूध है तो आपणे एने गरम करवानुं छे अने जे वाटका में आपणे दूध लीधुं छे तो एमां आपणे मिल्क पाउडर एड करवानो छे। तो आपणे मिल्क पाउडर एड करशुं। तो आपणे 3 चमची मिल्क पाउडर एड कर्यो छे अने 1 चमची घऊंनो लोट एड कर्यो छे। तमे कॉर्नफ्लोर पण लई शको छो, पण एमां घऊंना लोटनी वास पण नथी आवती। हवे आपणे मिक्स करी देवानो छे। लम्स ना रहे एनुं खास ध्यान राखवुं। एकदम मिक्स करी देवानो छे। तो हवे आपणे एने पूरेपूरुं मिक्स करी देवानुं छे। हवे आपणे दूधने गरम करवा मूकी देवानुं छे। पहेला आपणे दूधने गरम करी देवानुं छे फूल। हवे आपणे दूध गरम थई गयुं छे अने घट पण थवा आव्युं छे। એટલે હવે આપણે એમાં મિલ્ક પાવડરનો જે આપણે પેસ્ટ બનાવી છે એ આપણે ધીમે ધીમે એડ કરવાની છે અને હલાવતું પણ રહેવાનું છે જેથી લમ્સ ના પડે। હલાવતું જવાનું ને ધીમે ધીમે એડ કરતું જવાનું છે। આપણે એડ કરી દીધું છે। હવે એને આપણે હલાવતું રહેવાનું છે જેથી મિલ્ક પાવડર ને એ दूधમાં બરાબર મિક્સ થઈ જાય। હવે આપણે એમાં 2 ચમચી મલાઈ એડ કરવાની છે। मैं ઘરની મલાઈ જ એડ કરું છું। એટલે 2 ચમચી મલાઈને એડ કરી દઈએ આપણે। હવે એને મિક્સ કરી દેવાનું છે। દૂધમાં હલાવતા રહીશું એટલે મલાઈ પણ એકદમ મિક્સ થઈ જશે। ફ્રેન્ડ્સ, હવે આપણે એક અલગ પ્રોસેસ કરવાની છે જે આપણે બહારની ગુલ્ફી ખાઈએ છીએ તેમાં એક કલર લાઇટ પિંક જેવો કલર આવે છે। એ કલર શેનાથી આવે છે એ આપણે પ્રોસેસિંગ કરવાની છે। तो ये एक खास टिप्स है जेनु एकदम फ्लेवर पण मस्त आवे छे। तो चालो आपणे दूध तो गरम थाय छे, उकळतुं रहेशे तो आपणे बीजा चूला उपर आपणे ये प्रोसेस ने शुरुआत करवानी छे। तो धीमी आंच पर दूध ने उकळतुं रहेवा देवानुं छे ज्यां सुधी ए घट ना थई जाय। ચાલો આપણે એક કોઈ પણ બાઉલ લેવાનું છે, એમાં આપણે 1 વાટકી ખાંડ એડ કરવાની છે। ખાંડને ફરતી એડ કરી દેવાની છે અને ધીમી આંચ ઉપર એને હલાવવાનું નથી। કેરેલાઇઝ ખાંડને કરવાની છે। ખાંડને પાથરી એમાં પાણી નથી નાખવાનું। एकदम स्पेशल ट्रिक છે आ છે જે ખાંડને કેરેલાઇઝ કરવાની પ્રોપર થવી જોઈએ। વધારે પડતી પણ ના થવી જોઈએ કારણ કે વધારે પડતી જો થશે તો કડવાશ આવી જશે
એટલે હું તમને બતાવું તે પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે. બહારની ગુલ્ફી લઈએ તો ઘણા બધા ગેરફાયદા થાય છે, કેમ કે લોકો એમાં કેવું હાઇજીન મેન્ટેનન્સ કરે છે, ઇન્ગ્રીડિયન્ટ્સ કેવા વાપરે છે એની આપણે ખબર હોતી નથી. તો ઘરે જે બનાવશું તો તે એકદમ હેલ્ધી બનશે અને બાળકોને પણ કંઈ નુકસાન નહીં કરે, ગમે એટલી ખાશે તો પણ. અને બજારમાંથી જે લાવીએ છીએ એના અડધા ભાવમાં આપણે ઘરે બને છે. તો આપણે ખાંડ હવે ધીમી આંચ ઉપર છે તો ઓગળવા લાગી છે, તો ધીમી આંચ ઉપર જ રાખવાનું છે આપણે, અને એને પાણી એમાં એડ કરવાનું નથી આવતું. કેરેલાઇઝ ખાંડનો કલર અને ટેસ્ટ ખૂબ મસ્ત આવે છે. જો ફ્રેન્ડ્સ હવે ખાંડ ઓગળવા લાગી છે, તો આપણે એને હલાવતા રહેવાનું છે. આમાં એક જ ધ્યાન રાખવાનું છે કે ખાંડ વધારે પડતી કેરેલાઇઝ ના થવી જોઈએ. જો વધારે પડતી થઈ જશે તો કડવાશ આવી જશે. તો ફ્રેન્ડ્સ આ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં ધીમે આંચ ઉપર કરવાનું છે. જોયું ફ્રેન્ડ્સ, ધીમે ધીમે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન બની ગયો છે. બ્રાઉન કલર જેવો કલર આવી જવા મળ્યો છે. હવે આપણે પરફેક્ટ બની ગયું છે. હવે આપણે દૂધને જોઈ લઈએ. દૂધ પણ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલું છે. જોયું ફ્રેન્ડ્સ, એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે એમાં આપણે ખાંડ જે કેરેલાઇઝ કરેલી છે તેને આપણે એડ કરવાની છે. પણ ફ્રેન્ડ્સ ધીમે ધીમે નાખવાની છે, કારણ કે ધ્યાન રાખજો કે એમાં બળી શકે છે. એટલે ધીમે ધીમે નાખતું જવાનું છે, બળતા નહીં એનું ધ્યાન ખાસ રાખજો. આવી રીતે ધીમે ધીમે તમે એને એડ કરી શકો છો. બધી જ ખાંડ આવી રીતે ધીમે ધીમે એડ કરી દેવાની છે. જોયું ફ્રેન્ડ્સ, આપણા દૂધનો કલર એકદમ અલગ બની ગયો છે. અને ખાંડના જે લમ્સ પડશે તેને જેમ તમે હલાવશો એમ સ્મૂથ બની જશે. લમ્સ એક પણ નહીં રહે. પહેલાં તમને લમ્સ લાગશે, જોયું, પહેલાં લમ્સ લાગશે, પણ એ ધીમે ધીમે બધું દૂધમાં ઓગળી જશે. એટલે સતત હલાવતા રહેવાનું છે. હવે જ્યાં સુધી આપણે ગઠ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. કલર પણ મલાઈનો આવી જ ગયો છે. તો આમ જોતાં પણ આપણને એમ થઈ જાય કે રબડી આપણે પી જઈએ એવો કલર આવી ગયો છે. મોઢામાં પાણી આવી જાય છે જોતાં જ તે. જો ફ્રેન્ડ, બધું મિક્સ થઈ ગયું છે. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ પાડવાનું છે.
હવે ઘટ થઈ ગયું છે, એને આપણે ઠંડુ પાડવાનું છે, કારણ કે જે ઠંડુ પડશે તો વધારે ઘટ થઈ જશે. હવે ઘટ થવા સાવ આવી ગયું છે, અને આમ પણ પછી આપણે ઠરવા મૂકશું ત્યારે પણ ઘટ થઈ જશે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઠરવા મૂકી દઈએ. હવે આપણું પેસ્ટ તૈયાર છે, ઠરી ગયું છે સાવ. તો એને આપણે બ્લેન્ડર જાર ફેરવી દઈશું. તમે મિક્સરમાં પણ કરી શકો છો. મેં બ્લેન્ડર જાર ફેરવેલું છે. તો આપણે બ્લેન્ડર જાર ફેરવી દીધું છે. એને આપણે 3 કલાક ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં. અને પછી પાછું આપણે એને બ્લેન્ડર જાર ફેરવવાનું છે. એટલે 3 કલાક પહેલાં આપણે એને મૂકી દઈએ ફ્રીઝરમાં. તો 3 કલાક મેં ફ્રીઝરમાં મૂક્યું, જોયું ફ્રેન્ડ્સ કેવું થઈ ગયું છે. તો હવે આપણે એને પાછું બ્લેન્ડર જાર ફેરવીને સ્મૂથ કરી દઈએ. એકદમ સ્મૂથ થઈ જશે. તો હવે આપણે એના 2 ભાગ કરવાના છે, કારણ કે એક ભાગ આપણે ચોકલેટી ફ્લેવર આપવાનો છે. મારા બાળકોને ચોકોબાર બહુ ભાવે છે, એટલે તો અહીંયા મેં 2 ભાગ કર્યા છે. એક ભાગમાં હું ડ્રાયફ્રૂટ નાખીશ, અને બીજા મેં ચોકલેટી પાવડર જે આવે છે એ લીધો છે. એને ગરમ દૂધમાં મિક્સ કરી અને એ નાખશું. હવે એમાં બ્લેન્ડર જાર ફેરવી દઈશું, એટલે પાવડર એકદમ મિક્સ થઈ જશે અને ચોકલેટી ફ્લેવર આવી જશે એમાં. તો ચાલો, આપણી પેસ્ટ તૈયાર છે હવે. તો હવે આપણે એને કેન્ડી જારમાં એડ કરી દઈએ. તમારી પાસે જો કેન્ડીનો આ ન હોય તો તમે કોઈ પણ ગ્લાસમાં ગમે એમાં રાખી શકો છો, પરંતુ ઉપરથી હંમેશા ફિટ કરવું. તો પહેલાં ચોકલેટી ફ્લેવરમાં આપણે 2 નાખીશું, ઉપરથી હવે માવો મલાઈનો આપણે એડ કરશું. એમાં ડ્રાયફ્રૂટ નાખશું આપણે. હવે આપણે એમાં ફિટ કરી દઈશું. જે આ તૈયાર માર્કેટમાં આવે છે કેન્ડીનું, તે હું લાવેલું છું. તમારી આગળ આવું ન હોય તો તમે ગ્લાસમાં મૂકી શકો છો, નાના કપમાં પણ મૂકી શકો છો. હવે આપણે એને 7 થી 8 કલાક ફ્રીજમાં મૂકવાનું છે. હવે જે વધ્યું છે એને એક આપણે બાઉલમાં લેવાનું છે. જે ડબ્બો છે મારે આઈસ્ક્રીમના, સ્પેશિયલ આઈસ્ક્રીમના ડબ્બા છે, એમાં ચોકલેટી ફ્લેવર છે એ પણ એમાં એડ કરશું એકમાં. હવે ચોકલેટના કટકા ઉપરથી એડ કરશું. અને ઉપર આપણે ચોકલેટનું સિરપ આવે છે તે પણ નાખશું આપણે, જે બજારમાં રેડીમેડ મળે છે, જે બાળકોને બહુ ભાવે છે. હવે આપણે એને પેક કરી દઈએ. હવે આપણે માવો મલાઈનું પણ એડ કરશું એમાં. અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ એડ કરશું.
ને એને પણ આપણે પેક કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું 7 થી 8 કલાક. આપણે 7 થી 8 કલાક થઈ ગયા છે. તો ચાલો જોયું ફ્રેન્ડ્સ, કેવું મસ્ત આપણું આઈસ્ક્રીમ તૈયાર છે. મારા બાળકોને તો બહુ જ ભાવે છે. જો મારા બંને બાળકો બેસી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. કહે છે કે મમ્મી બહુ મસ્ત બનાવ્યું છે. હવે આપણે કેન્ડી પણ જોઈ લઈએ. જોયું ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત કેન્ડી બની ગઈ છે. ફ્રેન્ડ્સ, આપણી કેન્ડી પણ તૈયાર છે. ગુલ્ફી માવા મલાઈને ચોકલેટી ફ્લેવરમાં. જોયું ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત બની છે, જે મોઢામાં પાણી આવી જાય જોતા જ તે. ને મારા બાળકોને તો આ બહુ જ ભાવે છે. જો મારા બાળકો એન્જોય કરે છે, કારણ કે એને તો બહુ જ ભાવે છે. અને આ બાળકોને નુકસાન પણ કરતી નથી. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. એન્જોય આઈસ કેન્ડી.